વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં 12th સાયન્સમાં આપણે એટમ્સની અંદર આગળ જોઈએ પરમાણુમાં લાસ્ટ ટાઈમ એની ઇન્ટ્રોડક્શન જોઈ હતી અને આપણે ચર્ચા પણ કરી હતી કે આ ચેપ્ટર ઓલરેડી તમે 11th સાયન્સની અંદર ફિઝિક્સ નહીં પણ કેમેસ્ટ્રીમાં તમે સ્ટડી કરી લીધું છે. તો આ ચેપ્ટરની અંદર હવે પહેલો જે ક્વેશ્ચન છે એના બે પાર્ટ છે એ સિલેબસમાંથી રિમૂવ થઈ ગયા છે અને એની કોઈ જરૂર પણ નથી, અને એ છે આલ્ફા કણનું પ્રકીર્ણન અને એનો ગતિપથ. તો એ ક્વેશ્ચન આપણે કરવાના નથી. તો આપણે આ ચેપ્ટર જે છે એની અંદર સૌથી પ્રથમ જ ક્વેશ્ચન આવે છે કે ગાઈગરનો એક્સપેરિમેન્ટ, ગાઈગર અને માસ્ટરનો એક્સપેરિમેન્ટ. તો એના પ્રયોગના 3 ભાગ છે, એમાં આપણે એક જ ભાગ કરવાનો છે આપણા સિલેબસ પ્રમાણે. ચાલો, બહુ નાનું એવું અને સરળ ચેપ્ટર છે. અને આ જે એક્સપેરિમેન્ટ છે એ ઓલરેડી લગભગ તમે વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણમાં પણ સ્ટડી કરી લીધો છે આ એક્સપેરિમેન્ટનો, એટલે બહુ તમને અઘરું નહીં લાગે. 9મા ધોરણમાં પણ એક્સપેરિમેન્ટ કરી લીધો છે. એક રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આ એક્સપેરિમેન્ટ રધરફોર્ડનો છે, અને એ રધરફોર્ડ જે છે એટલે કે રુથરફોર્ડ જે છે એ એના શિષ્યો છે બે. જે થોમ્સન છે એમના શિષ્યો જે આ રધરફોર્ડ, અને રધરફોર્ડના બે શિષ્યો એ છે ગાઈગર અને માસ્ટર. રેડી? ચાલો, તો આપણે એનો ખાલી પ્રયોગ જ વર્ણવવાનું છે. આલ્ફા કણોની પ્રકીર્ણન, ઇન્ફેક્ટ પેરામીટર કે એની કોઈ ચર્ચા કરવાની નથી. તો આજે આપણે જે ક્વેશ્ચનની વાત કરવાના છે એ છે ગાઈગર અને માસ્ટરનો એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ છે એ આકૃતિ દોરી વર્ણવો. પ્રયોગ ટૂંકમાં બેઝિકલી આ જે છે એ કયા પ્રયોગની વાત કરું છું, હમણાં મેં તમને કીધું એમ કે જે રુથરફોર્ડનો પ્રયોગ છે એના પ્રયોગની જ વાત કરવાની છે આપણે. પરંતુ એણે નાના કોણ માટે પ્રકીર્ણન મેળવ્યો હતો આલ્ફા માટેનો, અને આ જે એમના બે શિષ્યો છે ગાઈગર અને માસ્ટર, તો એ બંને મોટા કોણે આલ્ફા કણનું પ્રકીર્ણન મેળવે છે. તો આ ક્વેશ્ચન તમને એમ પણ પૂછાય કે મોટા કોણે આલ્ફા કણનું પ્રકીર્ણન થતું હોય એવો પ્રયોગ વર્ણવો અથવા તો વર્ણન કરો. તો એમાં આપણે આ જ એક્સપેરિમેન્ટની વાત કરવાની છે. તો તમને 2 આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ખાસ 2 આકૃતિ જે છે જોઈએ, પછી એની ચર્ચા કરીએ. તો આ જે ક્યુબ છે વિદ્યાર્થી મિત્રો એ આલ્ફા કણનો સ્ત્રોત ધરાવે છે. ક્યુબ છે એ આલ્ફા કણનો સ્ત્રોત ધરાવે છે. જોજો હવે આકૃતિમાં ખાસ.
આવી રીતે આકૃતિ છે, ટોપ વ્યૂથી ઉપરથી આકૃતિ લીધેલી છે. તો આવી એક સીડ કરેલી છે અને અહીંથી આલ્ફા કણનો મારો ચલાવાય છે અને અહીંયા એક ગોલ્ડ ફોઇલ રહેલી છે, સોનાનું વરખ, અને સોનાના વરખ ઉપર ગોલ્ડ ફોઇલ છે. ગોલ્ડ ફોઇલ એટલે સોનાના વરખવાળી એક પાતળી ફ્રેમ રાખેલી છે અને આ જે સ્ક્રીન છે એની સાથે અથડાય છે. ચલો, અને અહીંયા જે છે એ ટેલિસ્કોપ રાખેલું છે, સોરી માઇક્રોસ્કોપ રાખેલું છે કે જે આને ડિટેક્ટ કરે. અહીંયા રેડ ડોટ થઈ જશે જ્યારે ભટકાશે સ્ક્રીન સાથે. વિદ્યાર્થી મિત્રો, આલ્ફા કણ ભટકાશે ત્યારે ત્યાં ડોટ થઈ જશે. અહીંયા સોર્સમાં બિસ્મથ લીધું છે, બિસ્મથ એટલે રેડિયો એક્ટિવ છે, 83 બિસ્મથ, 83 નંબર છે એનો. ચલો, સાથે એક બીજી આકૃતિ છે એ પણ હું તમને દોરી દઉં. આ જ આકૃતિ છે પણ થોડી અલગ રીતે આપેલી છે. આ બે સેમ જ આકૃતિ છે. પાર્ટ 1 ને પાર્ટ 2 આકૃતિ બે સેમ જ છે, પણ આ છે એ આખું ટોપ વ્યૂ છે ઉપરથી, અને આ જે છે એ ડાયાગ્રામ છે આકૃતિનો કે આ રીતે વર્ક થાય છે. આ છે આલ્ફા કણોની કિરણાવલી. આ જે બ્લોક દોરેલા છે 4 એ છે સીસાના બ્લોક. સીસાનો બ્લોક, સીસો એટલે લેડ થાય, લેડના બ્લોક રાખેલા છે. લેડના બ્લોક એટલે કે આલ્ફા એટલે કે રેડિયો એક્ટિવ ઉત્સર્જિત કણો હોય એનું શોષણ કરે છે, એટલે શોષણ થાય એના માટે આપણે એ રાખેલા છે સીસાના બ્લોક. આ છે આલ્ફા કણોનો સ્ત્રોત. એટલે કે આ આલ્ફા કણ છે એનો સોર્સ છે એ રાખેલો છે. અને અહીંયા ગોલ્ડ ફોઇલ છે. ગોલ્ડ ફોઇલ એટલે કે સોનાનું વરખ રાખેલું છે. અને આ જે છે એ સ્ક્રીન થઈ ગઈ આવી રીતે. ચાલો, આ થઈ ગઈ તમારી સ્ક્રીન. અને જે સ્ક્રીન છે આ એ આખી જે છે વિદ્યાર્થી, તો સ્ક્રીન શેની બનેલી હોય છે તો એ પણ તમારે યાદ રાખવું પડશે. ZNSની સ્ક્રીન બનેલી છે. ZNS એટલે ઝિંક સલ્ફાઇડ. ઝિંક સલ્ફાઇડનો પડદો રહેલો છે. એટલે આ રીતે નાના ખૂણે મોટા ભાગના પ્રકીર્ણન થઈ જાય છે નાના કોણ માટે. મોટા ભાગના આલ્ફા કણોનું પ્રકીર્ણન. ચલો, સમજાય. અને અહીંયા ક્યાંક આપણે ડિટેક્ટર રાખેલું છે કે એ ડિટેક્ટ કરે કેટલા એંગલે વેવ જે છે એ સ્કેટર થાય છે, પ્રકીર્ણિત થાય છે, પ્રકીર્ણન પામે છે. પછી આ જે છે એ બધાના પાથ લઈ લઈએ આપણે. આ રીતે પ્રકીર્ણન પામે છે. એક જ એવો હશે ખૂબ જ
બહુ નાના ભાગનું એટલે કે લગભગ 8001 કણ છે એ પાછળ આવે છે. 8 થી 10,000 કણ પછી અથવા તો કણમાંથી એક કણ પ્રકીર્ણન પામે છે પાછળ તરફ. ચાલો આ જે છે એ આપણે ગોઠવણી કરી નાખી ગાઈગર અને માસ્ટરના એક્સપેરિમેન્ટની. આકૃતિ જે છે એ ગોઠવણી કરી નાખી છે. આકૃતિ દ્વારા આપણે એનો ડાયાગ્રામ છે આ રીતે કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, જે શીશાના બ્લોક છે એ વચ્ચેથી પસાર થાય છે આલ્ફા કણો. એમની વચ્ચેથી પસાર થાય છે આલ્ફા કણો અને સીધા સોનાનું વરખ છે એટલે કે ગોલ્ડ ફોઇલ છે એની સાથે અથડાય છે. હવે એની સાથે અથડાય એ દરમિયાન અમુક કણો જે છે એ સીધા પાસ થઈ જાય છે. અમુક કણો છે એ થોડા θ ડિગ્રીનો પ્રકીર્ણન લઈને સ્ક્રીન સાથે અથડાય છે. પણ લગભગ 8,000 થી 10,000 કણો જ્યારે આપાત કરવામાં આવે આલ્ફા કણોના, આટલા બધા કણો જ્યારે પાસ થાય તેમાંથી માન 1 કે 2 કણ એવા હોય છે કે બહુ જ ઓછા એટલે કે રેર કેસની અંદર 8,000 થી 10,000 કણ આપાત કરીએ ત્યારે એક જ કણ એવો હોય છે કે જે બેક થાય છે, પાછો ફરે છે. તો આ જે મોટા એંગલ માટે એ મોટો એંગલ થયો કે એ પાછો ફરે છે એટલે 160 ડિગ્રી જેવું થયું. 160 ડિગ્રી એ પાછું ફરે છે. તો આ એક્સપેરિમેન્ટ રથરફોર્ડ દ્વારા જે છે એ નાના કોણ માટે, જો મેં લખેલું છે આ બાજુ, નાના કોણ માટે મોટા ભાગના જે છે એ આલ્ફા કણોનું પ્રકીર્ણન થાય છે. તો એ સાયન્ટિસ્ટે આ જ એક્સપેરિમેન્ટ કરેલો છે પણ નાના કોણ માટે પ્રકીર્ણન મેળવ્યા છે. જ્યારે ગાઈગર અને માસ્ટર જે છે એને મોટા કોણ એટલે કે 150 થી 160 ડિગ્રી માટે અથવા તો 180 ડિગ્રી માટે પણ એને આલ્ફા કણો જે છે એ પ્રકીર્ણિત થાય એવી રીતે એને એક્સપેરિમેન્ટ કરેલો છે. તો આ આખી આકૃતિ થઈ, આ એની કાર્ય પદ્ધતિ થઈ. હવે આપણે એનું થોડું જે રચના છે એ થોડી લખી અને કાર્ય પદ્ધતિ સમજાવીએ કે કઈ રીતે કામ કરે છે. ચાલો તો કાર્ય પદ્ધતિ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેડિયો એક્ટિવ સોર્સ એટલે કે સ્ત્રોત, રેડિયો એક્ટિવ સ્ત્રોત. હવે આ શબ્દ રેડિયો એક્ટિવ છે એ આપણે ન્યુક્લિયસની અંદર વધારે ચર્ચા કરશું, પણ હમણાં આપણે થોડી એની વાત કરી દઉં રેડિયો એક્ટિવ એટલે શું થાય. રેડિયો એક્ટિવ સ્ત્રોત એ છે બિસ્મથ 83 બિસ્મથ 214 ચલો માંથી ઉત્સર્જિત થતા
ઉત્સર્જિત થતા એટલે કે રેડિયોએક્ટિવ સ્ત્રોત બિસ્મથમાંથી ઉત્સર્જિત થતા 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વાળા આલ્ફા કણોની 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વાળા આલ્ફા કણોની કિરણાવલીને સુવર્ણના પાતળા વરખ પર આપાત કરવામાં આવે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેડિયોએક્ટિવ સ્ત્રોત 83 બિસ્મથ 214 માંથી ઉત્સર્જાતા એટલે કે આલ્ફા કણો જે ઉત્સર્જાય છે એ કેટલી સ્પીડથી જે છે એ સોનાની જે વરખ છે ગોલ્ડ ફોઇલ છે એની સાથે અથડાશે તો કે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટથી એ સોનાના વરખ સાથે અથડાશે. એટલે આલ્ફા કણોની કિરણાવલી જે છે એ 5.5 મેગા વોલ્ટથી સાથે અથડાશે અને પાતળા વરખ પર આપાત કરવામાં આવે ત્યારે મેજોરિટી જે કણ છે આલ્ફા કણ છે એ મેજોરિટી આલ્ફા કણોનું પ્રકીર્ણન થાય છે એ નાના કોણે થાય છે. બાકીના જે કણો મોટા કોણ જે છે એ હમણાં આપણે વાત કરીએ એમ કે 8000 થી 10,000 કણ જ્યારે આપાત થાય ત્યારે એક કણ પ્રકીર્ણન પામે છે. ચલો આનો એક્સપેરિમેન્ટ આપણે જે છે એ એનિમેશનમાં જોવાનો જ થશે કારણ કે આમાં તમને સમજાશે પણ સાથે એનિમેશન હશે તો તમને થોડો વધારે આઈડિયા આવશે. ચાલો ત્યારબાદ આગળ બીજું જે છે એ લઈએ શું કહે છે. હવે આ રેડિયોએક્ટિવ કણ આલ્ફા કણ એ સીસાના બ્લોક વચ્ચેથી જો વચ્ચે ગેપ રાખેલો છે તો સીસાના બ્લોક વચ્ચેથી પસાર થઈને ગોલ્ડ ફોઇલ એટલે કે સોનાનું વરખ ગોલ્ડ ફોઇલ સાથે અથડાય છે. અથવા તો આપાત કરવામાં આવે છે. જ્યારે આલ્ફા કણ સ્ક્રીન સાથે એટલે જે આ ZNS ની સ્ક્રીન છે એ સ્ક્રીન સાથે અથડાય ત્યારે એક નાનું લાલ પ્રકાશનું બિંદુ ઉદ્ભવે છે. એટલે એ કાઉન્ટ થાય આપણે પછી કાઉન્ટ કરવાના કે કેટલા આલ્ફા કણ છે એ કેટલા કોણે પ્રકીર્ણન પામીને અથડાય છે. ચલો ત્યારબાદ હવે એક વસ્તુ તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો કે પ્રકીર્ણન એટલે શું. તમને યાદ નહીં હોય ખ્યાલ નહીં હોય કે પ્રકીર્ણન એટલે શું તો કે પ્રકીર્ણન એટલે
કે જે કણને તમે સુરેખ ગતિ કરાવો છો આવી રીતે, અને એ દરમિયાન કોઈ ક્ષેત્ર દ્વારા, સપોઝ કે આ આલ્ફા કણ જે છે એ ગતિ કરે છે આ તરફ, એરો જે છે એ તરફ, અને આ ન્યુક્લિયસ છે, અને એ ન્યુક્લિયસનો પાવર એટલે કે એની જે ક્ષેત્ર છે એ આટલું છે. તો આ જે ન્યુક્લિયસ છે એ 79 AU ઓક્ટેનિયમ એટલે કે ગોલ્ડના છે, સોનાનું ન્યુક્લિયસ છે. તો સોનાના ન્યુક્લિયસ વચ્ચે આટલી જગ્યા છે. તો હવે આ જગ્યામાંથી જ્યારે એ પાસ થશે, અથવા તો આના વિસ્તારમાંથી નહીં પાસ થશે, તો એ કુલંબીય બળ એટલે કે કુલમનું બળ એટલે શું છે? F બરાબર કે Q1 Q2 અપોન R², એટલે કે Q² અપોન R². આ કુલંબિયન બળના અનુસાર એ આલ્ફા કણ છે એ ધન વિદ્યુત ભાર છે, અને સોનાનું જે આ એટમ છે, ગોલ્ડના એટમ છે, એ પણ ધન વિદ્યુત ભાર છે. તો ધન વિદ્યુત ભાર અપાકર્ષણના કારણે એ પ્રકીર્ણન પામે છે. એટલે એનો ગતિપથ ખરેખર આ છે, એનો આલ્ફા કણનો ગતિપથ આ છે સીધી દિશામાં, પણ આટલો θ ડિગ્રી જેટલો પ્રકીર્ણન થાય છે. એટલે એના માર્ગમાં બદલાવ આવે છે. તો કે આલ્ફા કણના ગતિપથમાં બદલાવ આવવાની અથવા થીટા કોણે દિશા બદલવાની ઘટનાને, આ ફિનોમિનનને પ્રકીર્ણન કહે છે. પ્રકીર્ણનના ઘણા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. આલ્ફા કણનું પ્રકીર્ણન આવશે, પછી મી સ્કેટરિંગ આવશે, એટલે ગુસ્ટવ મી નામના સાયન્ટિસ્ટે કર્યું હતું. પછી રેલે સ્કેટરિંગ આવશે, કે આકાશ બ્લુ કેમ દેખાય છે, અને સવારે અને સાંજે જે આકાશ છે એ રાતા રંગનું કેમ થઈ જાય છે. તો એ આ પ્રકીર્ણન દ્વારા જ થાય છે, પણ એ આપણે અત્યારે નથી ચર્ચા કરવાની. જ્યારે રે ઓપ્ટિક્સ એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર ભણશું ત્યારે આપણે એની ચર્ચા કરશું. ચલો, તો આ પ્રકીર્ણન થયું વિદ્યાર્થી મિત્રો. પણ આનું આઈડિયા પણ તમે સૌથી વધારે એનિમેટેડ વિડીયો જે છે એ જોશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, તો થોડો વધારે તમને ખ્યાલ આવતો જશે કે પ્રકીર્ણન એટલે છે શું એકચ્યુઅલમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે છે એ ગાઈગર અને માસ્ટર નામના સાયન્ટિસ્ટ આ કાર્ય કરે છે. હવે ઘણા જે છે એ રેડિયસ આ બેની ક્ષેત્ર જે છે એની વચ્ચેથી પણ ઘણા પાસ થઈ જશે. ઘણા આલ્ફા કણ આવી રીતે ડાયરેક્ટલી પણ પાસ થઈ જાય છે. સમજાય છે? ઘણા આલ્ફા કણ છે એ ડાયરેક્ટલી પણ પાસ થઈ જાય છે, કારણ કે આ જે છે એ બે ન્યુક્લિયસ છે ગોલ્ડના, અને આ વસ્તુ હું ઝૂમ કરીને ડ્રો કરું છું. હવે આનું ક્ષેત્ર છે અહીં સુધી જ છે, આની ત્રિજ્યા ફિક્સ છે, ન્યુક્લિયસની ત્રિજ્યા, આની ત્રિજ્યા ફિક્સ છે. તો આટલા ત્રિજ્યા પૂરતું જ એ કુલંબિયન બળ લગાડશે. F બરાબર કે Q1 Q2 Q² અપોન R², એના મુજબ જ બળ લગાડશે. તો ઘણા આલ્ફા કણ એવા છે કે આની વચ્ચેથી પણ ડાયરેક્ટલી પાસ થઈ જશે, કે અહીંયા એક પણ એનું ક્ષેત્ર લાગુ પડતું નથી, કે એની ત્રિજ્યા જે છે એ લાગુ પડતી નથી. આનું બળ છે એકદમ સૂક્ષ્મ હોય, 0.3 ફર્મીમીટરથી 3 ફર્મીમીટર સુધીનું હોય છે. મેક્સિમમ 3 ફર્મીમીટર તો 0 થઈ જાય છે, પણ 0.3 ફર્મીમીટર માટે મહત્તમ હોય છે. 0.3 ફર્મીમીટરથી 2 ફર્મીમીટર સુધી બહુ જ વધારે સ્ટ્રોંગ ફોર્સ છે. તો આ બળનું નામ સ્ટ્રોંગ ફોર્સ છે, કે જેના કારણે આ અસર અનુભવે છે અંદર ન્યુક્લિયસની અંદર, અને આ એની ત્રિજ્યા થઈ ગઈ. તો આ કુલંબિયન ફોર્સ અનુસાર કામ કરશે. એટલે એનું સૂત્ર જો તમે લખો તો F બરાબર કે ZE ઇન્ટુ E² અપોન R². આ એનું સૂત્ર છે, જ્યાં Z છે એ પરમાણુ નંબર, કે જે ટાર્ગેટ તરીકે યુઝ કરો છો. તો અહીંયા આપણે ટાર્ગેટ તરીકે Z બરાબર 79 યુઝ કરી છે, એટલે કે સોના માટે, એટલે AU માટે. તો આપણે એ સૂત્રની અંદર એ એડ કરવાનું છે. પણ આ બધું આપણા સિલેબસમાં નથી, રિમૂવ થઈ ગયું છે. આપણા સિલેબસમાં ફક્ત આટલી જ વસ્તુ છે કે ગાઈગર અને માસ્ટરનો એક્સપેરિમેન્ટ જે છે
એ તમે આકૃતિ દોરી સમજાવો અને એનું વર્ણન કરો. બસ આપણે આનું ફક્ત વર્ણન જ કરવાનું છે અને એનું કાર્ય જે છે એ સમજાવવાનું છે. ચલો તો કાર્ય પણ આપણે સમજાવી દીધું છે. ચલો ત્યારબાદ આલ્ફા કણ એ પ્રકીર્ણન શા માટે થાય છે? પ્રકીર્ણન શા માટે થાય છે? તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે ભાઈ આલ્ફા કણનું પ્રકીર્ણન થાય છે તો શા માટે થાય છે? જો આકૃતિ અહીંયા આલ્ફા કણનો આપણે મારો ચલાવીએ છીએ તો એના માર્ગમાં પરિવર્તન આવે છે. તો એનું કારણ છે, હમણાં જ મેં તમને વાત કરી એમ કે આ 79 છે. ઝેડ એટલે કે સોના માટેનો નંબર ઝેડ બરાબર 79 છે. જ્યારે હિલિયમ માટેનો પરમાણુ નંબર છે એ ખાલી 2 છે. આ પરમાણુ ક્રમાંક છે 79 અને 2. તો સોનાનું દળ લગભગ 50 ગણું વધારે છે. સોનાનું દળ છે એ આલ્ફાના ન્યુક્લિયસ કરતાં 50 ટાઈમ્સ ગ્રેટર છે, 50 ગણું વધારે છે. એટલું વધારે દળ ધરાવે છે. તો હવે આ વધારે છે એના કારણે આ વસ્તુ થાય છે વિદ્યાર્થી મિત્રો. આ એના જેવું થયું કે તમે કોઈ એક બોલ છે એ દિવાલ સાથે અથડાવો તો દિવાલ પાછી જશે કે બોલ પાછો આવશે? રાઈટ, બોલ જ પાછો આવશે, દિવાલ પાછી જશે નહીં. તો આ સેમ ફિનોમિનન એ વસ્તુ થાય છે. તો પ્રકીર્ણન એટલા માટે થાય છે કે સોનાનું ન્યુક્લિયસ છે એ હેવી છે, એટલે કે 79 AU એક્ટિનિયમ એટલે સોનુંનું ન્યુક્લિયસ નું દળ વધારે છે. તેથી કુલમ્બ બળની અનુસાર પ્રકીર્ણન થશે. કુલમ્બ બળની અનુસાર પ્રકીર્ણન જોવા મળશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આ વાત થઈ પ્રકીર્ણન શા માટે અનુભવે છે એ. તો આલ્ફા કણના ગતિપથમાં આ રીતે જે છે એ બદલાવ આવે છે. એ આલ્ફાનું ન્યુક્લિયસ છે એ ગોળ કરતાં 50 ગણું ઓછું દ્રવ્યમાન ધરાવે છે. તેથી આ ઘટના, આ અસર જોવા મળે છે. ચાલો ત્યારબાદ જે સ્ક્રીન છે, સ્ક્રીન એ ZnS ની બનેલી હોય છે. ZnS ની બનેલી હોય છે. આ વિદ્યાર્થી મિત્રો MCQ માટે ખાસ યાદ રાખવાનું છે. MCQ માટે આ બધા કીવર્ડ છે. MCQ માટે ZnS એટલે કે ઝિંક સલ્ફાઇડ આની સ્ક્રીન હોય છે અને ડિટેક્ટર પણ રાખવામાં આવે છે. ડિટેક્ટર દ્વારા જે ડોટ દ્વારા આપણને સ્પોટરિંગ જે એને લાઇટ થાય છે એને સ્પોટરિંગ કહેવાય. તો એના કારણે આપણે કહી શકીએ કે આટલા કણો છે એ અથડાના અને પ્રકીર્ણન મેળવી શકાય છે. બીજું કીવર્ડના પોઈન્ટ હું તમને કહું તો યાદ રાખવા માટે કે ગતિ ઉર્જા કેટલી હશે? આલ્ફા કણની ગતિ ઉર્જા, આલ્ફા કણની ગતિ ઉર્જા એ કેટલી હશે? તો કે આલ્ફા કણની ગતિ ઉર્જા એ વિદ્યાર્થી મિત્રો હશે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ગતિ ઉર્જા હશે વિદ્યાર્થી મિત્રો, 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો આ પણ યાદ રાખવાનું છે. પછી તમને કીવર્ડ, આ બધા કીવર્ડ પોઈન્ટ જ છે MCQ માટે, કી પોઈન્ટ ફોર MCQ. ચલો નેક્સ્ટ લેક્ચરમાં તો આનો આપણે વિડીયો જોવાનો છે, પણ આપણે અત્યારે જોઈ લઈએ. આલ્ફા કણની ગતિ ઉર્જા 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હજી બીજી વસ્તુ આમાં એડ કરવી હોય તો
કી પોઈન્ટની અંદર, તો એ છે કે સોર્સ તરીકે શું છે સોર્સ, તો કે રેડિયો એક્ટિવ પદાર્થ, રેડિયો એક્ટિવ પદાર્થ તો એ છે 83 બિસ્મથ 214, 83 બિસ્મથ 214 આ છે રેડિયો એક્ટિવ તાણ. પછી કોના બ્લોક રાખેલા હોય છે, તો કે સીસાના બ્લોક વચ્ચેથી પસાર કરવામાં છે, સીસાના બ્લોક એટલે લેડના બ્લોક વચ્ચેથી પસાર કરવામાં છે. તો આ પણ એમસીક્યુ માટે યાદ રાખો. તો આ બધા કી પોઈન્ટ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો ટૂંકમાં ગાઈગર અને માસ્ટર્ડ રધરફોર્ડનો જ એક્સપેરિમેન્ટ કરે છે કે આલ્ફા કણનો બિસ્મથની રેડિયો એક્ટિવની મદદથી 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જીથી અથડામણ કરાવવામાં આવે છે. એ દરમિયાન અમુક જે છે મેજોરિટી, અમુક નહીં પણ મેજોરિટી કણો આલ્ફા કણો છે એ ZNSની સ્ક્રીન સાથે અથડાય છે અને એ લાલ ડોટ જે છે એના દ્વારા આપણે એનું નંબર ગણી શકીએ છીએ કેટલા અથડાના અને કેટલા નહીં. તો આ એક્સપેરિમેન્ટ દ્વારા આપણે જે છે ઘણી બધી વસ્તુ જાણી શકીએ છીએ ગાઈગર અને માસ્ટરનો એક્સપેરિમેન્ટ પરથી. તો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે એ છે કે આપણે આ એક્સપેરિમેન્ટ છે એનું રિઝલ્ટ જે છે એના ઉપયોગો જે છે અને બધી જે એની મિકેનિઝમ છે, કઈ રીતે એને જોઈન્ટ કરવામાં છે, કઈ રીતે એક્સપેરિમેન્ટ થાય છે, તો એ બધી વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને ત્યારબાદ આપણે બોહરનું એટોમિક મોડલ એટલે કે નીલ્સ બોહર, જેને નોબલ 1902માં નોબલ પારિતોષિક પણ આપવામાં આવેલો હતો, એના બોહર એટોમિક મોડલ માટે, બોહર એટોમિક મોડલ, નીલ બોહર નામ યાદ રાખજો. તો ત્યાંથી આપણે આગળ લઈશું. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ.